जय श्री कृष्ण मित्रों। लास्ट 2 लेक्चरनी अंदर આપણે जनरल ट्रिगोमेट्रिक અને શૂન્યોના ગણ આ બે વસ્તુ વિશે વાત કરી હતી। આજે જે વાત કરવી છે એ આપણે વિધેયના વિસ્તારની વાત કરવી છે। ત્રિકોણમિતીય વિધેયના વિસ્તારની પહેલું જે વિધેય છે આપણી પાસે એ છે સાઇન, બરાબર। સાઇન વિધેયને લખાય આવી રીતે, ખરેખર આર થી આર માટેનું વિધેય છે એટલે પ્રદેશ અને વિસ્તાર। આ સહપ્રદેશ છે, પણ જો આના વિસ્તારની વાત કરીએ રેશિયો ફંક્શનની તો -1 થી 1 છે, એટલે સાઇન નું મૂલ્ય છે એ કેવું હશે? -1 થી 1 ની વચ્ચે હશે। એટલે તમે એવું કહી શકો કે -1 <= sin θ1। ઓકે, સેકન્ડ જે છે એ કોસ માટે વાત કરી। કોસ વિધેય કહી શકાય આર થી આર માટેનું વિધેય, એનો રેશિયો ઓફ ફંક્શન પણ -1 થી 1 છે, અને એ પણ કિંમત -1 થી 1 ની વચ્ચે હશે। ક્યારેય કોસનું મૂલ્ય 1 થી વધુ નહીં મળે, -1 થી ઓછું નહીં મળે। ત્રીજું વિધેય છે આપણું ટેન। ટેન વિધેયનો વિસ્તાર પ્રદેશ છે આર, પણ એમાંથી π/2 વાળા જે પદ છે એ આપણે કાઢવા પડે, બરાબર। કારણ કે ટેન એટલે સાઇનના છેદમાં કોસ, અને કોસ જે જગ્યાએ 0 હોય ત્યાં એ થાય નહીં, અને એનો વિસ્તાર છે રેશિયો ફંક્શન એ આર છે। એ કોઈ પણ હોઈ શકે ટેનમાં, બરાબર। ટેનનું વિસ્તાર ગમે એ હોઈ શકે। એ જ રીતે કોટ જે છે એને r - 0π એટલે આપણે જેને kπ કહીએ છીએ બાદ કરવું પડે, અને રેશિયો ફંક્શન છે આર, એ કોઈ પણ હોઈ શકે, એની કોઈ લિમિટેશન નથી। પાંચમું જે વિધેય છે એ કોસેક છે આપણા માટે। કોસેક એટલે 1/, સાઇન, તો સાઇન જે જગ્યાએ 0 હોય એ ન આવે, એટલે kπમાં ન આવે, એટલે પ્રદેશમાંથી એટલો ભાગ બાદ કરવો પડે। અને આનો જે વિસ્તાર છે ને એ કંઈક આવો છે, r - -1 થી 1, આ રેશિયો ફંક્શન છે। હવે આનો મતલબ શું થયો? જો તમે આને ગ્રાફની દૃષ્ટિએ જોવા જાઓ તો આ કંઈક આવું છે કે આ -1 અને 1, આ -1 અને 1ની વચ્ચેનો ભાગ એ નથી આવતો। -1 એ આવી શકે છે, 1 પણ આવી શકે છે, એટલે તમે આને આમ કહી શકો કે ભાઈ કોસેક થીટા >= 1 હોય અને કોસેક થીટા <= -1 હોય। અને એ જ રીતે ત્યારબાદ આપણે લઈએ સેકનું, તો સેક એટલે 1/, કોસ, તો કોસ જ્યાં જ્યાં 0 હોય, બરાબર, 2k + 1 π/2 આવે ખરેખર, બરાબર। મેં તમને સિમ્પલ અત્યારે એવું સમજાવું છે કે જે ભાગમાં π/2 આવતું હોય એવા વિસ્તારમાં એવો પ્રદેશ લેવાનો નથી, અને આનો પણ વિસ્તાર છે એ r - -1 થી 1 છે, આની જેમ। તો આને લખી શકાય સેક થીટા > 1 અથવા સેક થીટા <= -1। આની ચર્ચા આપણે ઓલરેડી થઈ જ ગઈ છે, એટલે મેં ઝડપથી લીધું છે, બરાબર। આની પહેલાંનો લેક્ચર ફર્સ્ટ લેક્ચર લીધો ત્યારે વિસ્તાર પ્રદેશ વિશે આપણે વાત થઈ હતી, ક્લિયર? હવે આ દાખલા આજે જે કરાવવા જઈ રહ્યો છું એ દાખલા પરીક્ષામાં નથી પૂછાવાના તમારે, કારણ કે ટેક્સ્ટ બુકમાં જ નથી, પણ આગળ જતાં JEEની અંદર અને અમુક અંશે ગુજકેટની અંદર ઉપયોગીતા છે। મારે વિસ્તાર શોધવો છે। દાખલા તરીકે વિસ્તારમાં પહેલું મને આપ્યું છે કે sin θ + 3 નો વિસ્તાર શોધો, બરાબર। sin θ + 3 નો વિસ્તાર શોધવાનો, શૂન્ય નથી, બરાબર। આ તો પહેલી વસ્તુ સાઇનનો વિસ્તાર હોય -1 થી 1, બરાબર, આ આપણને ખ્યાલ છે। હવે તમારે સિમ્પલ આપણે જે નાના ધોરણની અંદર કરતા એમ જ છે કે sin θ વત્તા શું છે 3, તો આ બંનેમાં ત્રણેય બાજુ ત્રણેય જગ્યાએ 3 ઉમેરી દો, -1 + 3 sin θ + 3 1 + 3, તો આ મને મળશે 2 sin θ + 3 4। લ્યો, આ વિસ્તાર થઈ ગયો રેશિયો ઓફ ફંક્શન, અહીંયા તમને મળશે 2 થી લઈને 4 સુધી, કે આ જ sin θ + 3 ની કિંમત આનાથી બહાર નહીં જાય, 2 અને 4ની વચ્ચે, અને 2 અને 4 સહિત રહેશે, ક્લિયર? બીજો એક દાખલો જુઓ,
તમને કીધું છે કે cos થીટા -1 છે સપોઝ 3 cos થીટા -1. ચાલો તો પહેલું તો cos થીટાનું વિસ્તાર છે -1 cos થીટા +1. ઓકે, હવે cos થીટાની સાથે ગુણાકારમાં શું છે? 3 છે, તો ત્રણેય જગ્યાએ 3 વડે ગુણી નાખો તો તમને મળશે -3 cos થીટા +3. હવે શું કરવાનું છે? એમાં -1 ઉમેરવાના છે, બાદ કરવાના છે એકચ્યુઅલી. તો -3 -1 3 cos થીટા -1 અને અહીંયા પણ -1 કરો તો આ આવશે -4 3 cos થીટા -1 2. તો આ વિધેયનો જે કંઈ વિસ્તાર છે એ તમારા માટે આવશે -4 થી +2. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે સાહેબ તો એમ કહેતા હતા cos થીટા -1 થી 1 જ હોય, બહાર ન જાય, પણ આ cos થીટા નથી, આ 3 cos થીટા -1 છે. હું x બરાબર 5 કહું પણ 3x બરાબર 15 થઈ જ જાય છે, બરાબર? તો એનો મતલબ x બરાબર 5 નથી એવું નથી, બરાબર? વધુ એક દાખલો જોઈએ. 5 sin 5 થીટા -3. હવે અહીંયા જે થીટાની સાથે ગુણાકારમાં છે 5, ગમે ગુણાકારમાં ન હોય, કદાચ અહીંયા 100 થીટા હોય ને તો એનું મૂલ્ય તો -1 થી 1 માં જ રહે. હવે તમને એમ થાય કે અહીંયા તગડો હતો તો 3 ગણા કર્યા, તો અહીંયા પાંચડો છે તો ન થાય? ના, ન થાય, કારણ કે આ પાંચડો ખૂણા સાથે છે. જ્યારે આ પાંચડો સાઇનના મૂલ્ય જે આવે છે એના ગુણાકારમાં છે, બરાબર? સાઇનનો કોઈ પણ અંશનો ખૂણો હોય, તમે 100 લ્યો કે એને 5 વડે ગુણીને 500 લ્યો, એની કિંમત -1 થી 1 જ રહેશે. પણ તમે એ મૂલ્યને કોઈના સંખ્યા સાથે ગુણો તો એના મૂલ્યમાં ફેરફાર થાય. આપણે આ ગુણીએ છીએ, કોને ગુણીએ છીએ? સાઇનને ગુણીએ છીએ, આ ખૂણાને ગુણ્યું છે, તો એ sin 5 થીટા જ રહે. હવે એમાં 5 ગુણાકારમાં છે તો બધી બાજુ 5 ગુણાય તો 5 sin 5 થીટા 5 તેરી 5 એકા 5. શું જોઈએ છે? હવે -3 જોતું છે, તો બધાને માઇનસ વડે ગુણી નાખો, -3 ઉમેરી દો એટલે -8 5 sin 5 થીટા -3 અને આમાંથી -3 કરો એટલે મને મળશે 2, બરાબર? વધુ એક દાખલો જોઈએ. 4 3 cos 2 થીટા. તો પહેલું તો કયું વિધેય છે? cos 2 થીટા છે. તો કોસનું આપણી પાસે વિસ્તાર છે -1 થી 1. તો આ જે છે એ cos 2 થીટા સાથે જ લેવાનો, બરાબર? હવે એમાં -3 વડે ગુણવાનું છે. જુઓ, તો જ્યારે તમે માઇનસ વડે ગુણો ત્યારે આ અસમતાની નિશાની બદલાય, આવું આપણે ભણી જ ગયા છીએ, બરાબર? તો -3 વડે ગુણો એટલે આ +3 થઈ ગયા અને આ નિશાની બદલાઈ ગઈ. આ -3 cos 2 થીટા -3 કંઈક આવી રીતે આવ્યું. હવે જો એને વ્યવસ્થિત રીતે લખું તો મને કંઈક આવું મળશે, -3 cos 2 થીટા અને 3. હવે એમાં જુઓ તો ચોગડો જોઈએ છે, પણ કેવો છે? +4 છે, તો બધી જગ્યાએ +4 કરો એટલે આ મને મળશે 1. આ 4 - 3 cos 2 થીટા અને અહીંયા આવશે 7. તો વિધેયનો વિસ્તાર 1 થી 7 સુધી થઈ ગયો. ક્લિયર? આ સમજાય છે હું જે કહેવા માગું છું, બરાબર? હજી જોઈએ આપણે sec થીટા +2. હવે sec થીટા આવ્યું બેટા. હવે જ્યારે sec થીટા આવે છે ત્યારે આપણો વિસ્તાર કંઈક આવી રીતે છે કે sec થીટા માટે greater than or equal to 1 અથવા sec થીટા less than or equal to -1. તમારે બે બાજુ કામ કરવું પડશે. 3 વડે ગુણાકાર છે તો આ બંનેને 3 વડે ગુણીએ તો આ મને મળશે 3 sec થીટા greater than or equal to 3. 3 sec થીટા less than or equal to -3. વત્તા 2 છે તો બધી બાજુ 2 ઉમેરી દો. આ મને મળશે 3 sec થીટા +2 તો આ આવશે 5. અહીંયા આવશે 3 sec થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, +2 કરું એટલે આ મને મળે -1.
તો એનો મતલબ આ કેવું થયું કે તમારું મૂલ્ય છે આ -1 આ 5 આ આપણું પદ છે, આનું વિસ્તાર શોધવાનો છે આપણે, બરાબર. તો એ 5 કે તેથી વધારે છે એટલે આ 5 કે તેથી વધારે છે, -1 કે તેથી ઓછું છે. તો હું આને આમ લખી શકીશ r -1 થી 5. આખી સંખ્યા રેખામાં માત્ર આની વચ્ચેનો ભાગ આપણે લેવાનો નથી. ક્લિયર? આવું જ સેક થીટામાંથી કોસેક થીટામાં હોય કે દાખલા તરીકે તમને એવું કીધું છે કે 6 કોસેક 7 થીટા +1. હવે કોસેક 7 થીટા હોય કે કોસેક થીટા હોય, કોસેક માટેનું વિસ્તાર છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. હવે એની સાથે 6 ગુણાકારમાં છે, તો બંને બાજુ બધી જગ્યાએ 6 ગુણાકારમાં મૂકીએ તો આ આવશે 6 કોસેક 7 થીટા 6 કોસેક 7 થીટા -6. ઓકે, શું કરવાનું છે? +1 બધી જગ્યાએ એક ઉમેરી દો. આ 6 કોસેક 7 થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7 અને 6 કોસેક 7 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5. હવે તમે જુઓ તો આ સંખ્યા રેખામાં આપણે જોવા જઈએ આ -5 અને 7 છે. હવે કોસેક 7 થીટાનું જે આખું મૂલ્ય છે, હજી +1 આપણે કર્યા છે પણ અહીંયા લખતા ભૂલી ગયો છું, બરાબર. આ +1 7 કે તેથી મોટું છે, આનાથી મોટું, અને આ છે એ -5 થી નાનું. તો આને લખી શકાય r -5 થી 7. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. હવે મારી પાસે કંઈક આવું છે કે 3 sin² થીટા +2. જો હવે વર્ગ આવ્યો છે તો શું થશે? પહેલું તો સાઇન વિધેય છે એટલે આપણા માટે સાઇનનો પ્રદેશ છે, વિસ્તાર છે -1 થી 1. આ ખરેખર બે ભાગમાં થયો. કેવો થયો કે -1 sin થીટા 0 અને 0 sin થીટા 1. હવે મારે શું કરવાનું છે? વર્ગ કરવાનો. તો હું બધી બાજુ વર્ગ કરું તો આ -1 નો સ્ક્વેર, આ sin થીટાનો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, અને આ બાજુ એ જ રીતે 0 નો સ્ક્વેર, sin² થીટા અને 1 નો સ્ક્વેર 1. તો આ કંઈક આ 0 નો વર્ગ 0, sin² થીટા અને -1 નો વર્ગ થઈ જાય 1. તો જુઓ તો -1 વાળું પદ હશે નહીં, કારણ કે -1 નો વર્ગ કરો તો +1 થઈ જાય. તો તમે અહીંયા લખી શકો 0 sin² થીટા 1, કારણ કે 0 થી 1 માટે જ આવશે બે બાજુ. વર્ગ છે એટલે એની ઋણ કિંમત મળે નહીં. હવે એની અંદર 3 વડે ગુણવું છે, તો આપણે 3 વડે બધાને ગુણીએ તો આ 3 ગુણ્યા 0 એટલે 0 આવશે. 3 sin² થીટા 3 +2 2 3 sin² થીટા +2 5. તો આ આખોનો વિસ્તાર થયો 3 sin² થીટા +2 એટલે મળશે આપણને 2 થી 5. બરાબર. વધુ દાખલો જોઈએ. 4 - 6 cos વર્ગ 3 થીટા. વર્ગ આવ્યો તો આની જેમ જ થશે. જ્યારે પણ વર્ગ આવે એટલે ઋણ કિંમત નથી મૂકવાની, એટલે 6 cos² 3 થીટા 0 થી 1 ની વચ્ચે હશે. વર્ગ છે એટલે ઋણ હોય નહીં. હવે -6 વડે ગુણવાના. જ્યારે તમે માઇનસ વડે ગુણો એટલે નિશાની બદલાય. પહેલું અહીંયા આવી ગયું એટલે -6 cos² 3 થીટા, આ -6 વડે ગુણવાનું છે, સોરી, અને આ 0. કેટલા ઉમેરવાના છે? 4. આ -2 અને અહીંયા જ્યારે તમે 4 ઉમેરો ત્યારે આ થઈ જશે +4. તો આ તમારો આન્સર થઈ ગયો. -2 થી 4. રેશિયો ઓફ ફંક્શન શું આવ્યું? વધુ જોઈએ. સેકમાં આવું હોય તો શું થાય કે દાખલા તરીકે સેક વર્ગ 7 થીટા -3. હવે સેક છે એ -1 થી નાનું છે અને +1 થી મોટું છે, પણ જ્યારે વર્ગ આવે ત્યારે માઇનસ તો આવવાના નથી.
તો તમારા માટે માત્ર આટલું રહેશે સેક વર્ગ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, બંને 1 થઈ જાય. હવે અહીંયા 7 થીટા છે એટલે મારે લખવું પડશે અહીંયા સેક વર્ગ 7 થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. -3 વડે ઉમેરવાના છે એમાં અથવા બાદ કરવાના છે. 7 થીટા -3 1 -3 તો આ મને મળશે સેક વર્ગ 7 થીટા -3 -2. -2 કરતાં મોટું ક્યાં સુધી? અનંત સુધી. તો આનો વિસ્તાર -2 ટુ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે. બરાબર. વધુ એક દાખલો જોઈએ. 3 કોસેક વર્ગ થીટા -1. ઓકે, હવે કોસેક વર્ગ એટલે આ પણ આવી રીતે થયું. કોસેક ખરેખર માઇનસથી નીચું હોય ને +1 થી મોટું હોય, પણ અહીંયા વર્ગ છે એટલે બંને બાજુ વર્ગ કરો એટલે બધું +1 થઈ જવાનું. 3 વડે ગુણી નાખો તો મને મળશે 3 કોસેક વર્ગ થીટા 3. માઇનસ બાદ કરી દો એમાંથી એક. આ મળ્યું 3 કોસેક વર્ગ થીટા -1 અને આ આવશે 2. તો આનો વિસ્તાર આવ્યો 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. બરાબર. તો આ વિસ્તારના દાખલા છે, બહુ જ સહેલા છે. બરાબર. હવે થોડીક વસ્તુઓ મારે ફરી પાછું તમને એકમ વર્તુળ પાસે શીખવવી છે. દાખલા તરીકે આ આપણું યામ સમતલ છે. આ 0, અહીંયા બધું π/2, આ પાઈ, આ 3π/2, આ બધું 2π. બરાબર. હવે દાખલા તરીકે તમને એવું પૂછું કે π/2 પ્લસ થીટા હોય, આપણે કયા ચરણમાં છે એ જાણવું છે. બરાબર. π/2 પ્લસ થીટા કયા ચરણમાં છે? તો પહેલું તો π/2 ક્યાં છે? તો કે π/2 અહીંયા છે. પ્લસ એટલે આ વિષમ ઘડીની દિશા થઈ. તો π/2 પ્લસ કરો એટલે આ બીજું ચરણ આવે. તો જે કંઈ ખૂણો π/2 પ્લસ હોય એ કયું ચરણ થશે? બીજું ચરણ. સમજાય છે? આ ખાલી ચરણ કરવાના છે નક્કી, કારણ કે આના આધારે દાખલા તમારે આવશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે π - થીટા. બરાબર. કોઈ ખૂણાની અંદર π - થીટા છે. હવે પાઈ એટલે આ ભાગ. માઇનસ જ્યારે આવે ત્યારે એને એન્ટી ક્લોકવાઇઝ નહીં, ક્લોકવાઇઝ જવાનું આવશે, ઊંધું. તો જ્યારે તમે આ બાજુ જાઓ છો ત્યારે કયું ચરણ આવે છે? બીજું ચરણ. તો આ બીજા ચરણનું બિંદુ છે અથવા બીજા ચરણમાં આવેલો ખૂણો છે. સપોઝ તમને એમ કે ભાઈ 3π/2 માઇનસ થીટા. શું છે? 3π/2 માઇનસ થીટા. 3π/2 ક્યાં છે? તો કે 3π/2 અહીંયા છે. પ્લસ હોય તો આમ જશું એન્ટી ક્લોકવાઇઝ, માઇનસ હોય તો ઊંધી દિશામાં આવશું. આ માઇનસ છે એટલે આ ચરણ આવશે. કયું ચરણ થશે? એ ત્રીજું ચરણ. સપોઝ તમારી પાસે કંઈક આવું છે કે 6π પ્લસ થીટા. 6π. હવે તમે વિચાર કરો કે બેકી સંખ્યામાં જે કાંઈ પાય હોય એ અહીંયા આવે, એકી સંખ્યાના પાય અહીંયા જાય. તો બેકી સંખ્યામાં પાય છે એટલે આ બિંદુ અહીંયાનું થયું. વત્તા થીટા, વત્તા એટલે એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો આ ઉપરની તરફ જાઓ, આ ચરણ આવશે. કયું ચરણ થશે? એ પ્રથમ ચરણ. સપોઝ 11π માઇનસ થીટા. 11π એકી સંખ્યામાં પાય બધા જ અહીંયા આવે. પછી 1001 હોય કે 1111 હોય, એકી સંખ્યામાં રહેલા દરેક પાય અહીંયા બિંદુ આવશે. એટલે 11π અહીંયા આવશે. માઇનસ કરો એટલે આ ઊંધી દિશા તરફ જાય એટલે આ ચરણ આવે. કયું ચરણ છે? એ બીજું ચરણ છે. બરાબર. સપોઝ તમને એમ કે 11π/2 પ્લસ થીટા. 11π/2 તો 3 જો પાઈ 3 5 7 9 અને 11 અહીંયા આવશે. આ 11π/2 પ્લસ છે. પ્લસ હોય એટલે એન્ટી ક્લોકવાઇઝ. કયું ચરણ થયું? આ ચતુર્થ ચરણ અથવા ચોથું ચરણ. બરાબર. સપોઝ તમને એમ કે 19π/2 માઇનસ થીટા. તો 11π/2 અહીંયા ગણ્યા હતા 13 15 17 અને 19. આ 19π/2 અહીંયા આવે છે. પછી શું છે? માઇનસ છે એટલે એન્ટી ક્લોકવાઇઝ નહીં જવાનું, ક્લોકવાઇઝ જવાનું.
કયું ચરણ થયું? આ થયું ત્રીજું ચરણ, બરાબર. 1022 પાઈ માઇનસ થીટા. 1022 પાઈ એકી કહેવાય કે બેકી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. બેકી સંખ્યામાં કોઈ પણ પાઈ હોય અહીંયા આવશે. માઇનસ એટલે વિરુદ્ધ દિશા, બરાબર. કયું ચરણ થયું? આ થયું ચતુર્થ ચરણ અથવા ચોથું ચરણ. દાખલા તરીકે કહીએ છીએ 25 પાઈ બાય 2 માઇનસ થીટા. હવે જો આ પાઈ એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23 અને 25. 25 પાઈ બાય 2 અહીંયા આવશે. માઇનસ છે એટલે ઊંધી દિશા તરફ. તો કયું ચરણ થયું આ તમારા માટે? પ્રથમ ચરણ. એટલે આ પદ્ધતિ કોઈ આ સિસ્ટમ નથી. જો આ જે ભાગ છે એને કહેવાય પાઈ બાય 2 પ્લસ થીટા, આને કહેવાય પાઈ બાય 2 માઇનસ થીટા, આને કહેવાય 2 પાઈ પ્લસ થીટા અથવા કહેવાય 2 પાઈ માઇનસ થીટા. એટલે બે વસ્તુ થાય. એક ધન દિશા કહેવાય, આ ઋણ દિશા કહેવાય. ધનમાં જાઓ તો પાઈ બાય 2 પ્લસ, ઋણમાં જાઓ તો પાઈ બાય 2. અહીંયા આ પોઈન્ટથી નક્કી થાય છે કે જો તમે આ પોઈન્ટથી ધન દિશા તરફ જાઓ છો તો ઉપર એટલે પ્લસ આવે, માઇનસ હોય તો નીચે આવે. આ પાઈ બાય 2 પોઈન્ટ છે, પ્લસ છે એટલે કે ધન દિશા છે તો પ્લસ બાજુ, ઋણ દિશા માઇનસ. અહીંયા પાઈ માઇનસ થીટા થાય અને આ થાય પાઈ પ્લસ થીટા ચરણ. આ ચરણ થાય 3 પાઈ બાય 2 માઇનસ થીટા અને આ ચરણ થાય 3 પાઈ બાય 2 પ્લસ થીટા. મૂળ કઈ જગ્યા છે એના આધારે નક્કી થાય. સપોઝ તમને એમ કે ભાઈ 7 પાઈ બાય 2 માઇનસ થીટા છે તો આ 3 પાઈ છે, પછી 5 પાઈ આવે ને 7 પાઈ અહીંયા થયું. હવે માઇનસ છે એટલે ઊંધી દિશા, એટલે કયું ચરણ થયું? આ ત્રીજું ચરણ. આ તમારે માત્ર આટલું શીખવાનું છે, કારણ કે આ જે વસ્તુ છે ને એ આગળ જતાં બહુ જ ઉપયોગી બને છે. ક્લિયર? હવે એના આધારે મારે તમને એક વસ્તુ શીખડાવી છે. મેં તમને કીધું હતું કે ભાઈ ત્રિકોણમિતીય બિંદુ એકમ વર્તુળ ઉપર આવેલું હોય. દાખલા તરીકે આ હોય આપણું, બરાબર, આ રાઉન્ડ કર્યું તો અહીંયા એક પી ઓફ થીટા છે, પણ એ ક્યાં છે એ નથી ખબર, આખામાંથી ગમે ત્યાં હોઈ શકે. હવે તમને એવું કોઈ એક પી ઓફ થીટા આપેલું છે, બરાબર, પી ઓફ 10 પાઈ બાય 3. તમારે જાણવાનું છે કે આ બિંદુ કયા ચરણમાં છે. હવે પહેલી વસ્તુ 10 પાઈ બાય 3 છે. જો આપણે શીખા એ પાઈ બાય 2 હોય, 2 પાઈ હોય, એવું બધું હોય. આપણે પાઈ બાય 3 નથી શીખા. તો કઈ રીતે કરવું? તો તમારી પાસે જે 10 પાઈ છે, છેદમાં કેટલા છે? 3. તો ઉપરના જે 10 પાઈ છે એમાં નજીકમાં નજીક 3ના ઘડિયામાં આવતું કેટલું હોય? 10ની નજીકનું તો 9. તો હું આને આમ લખી શકું 9 પાઈ વત્તા પાઈ થાય. હવે આને બંનેના છેદમાં મૂકવું એટલે મને મળશે 9 પાઈના છેદમાં 3 વત્તા પાઈના છેદમાં 3. તો આને લખી શકાય 3 પાઈ પ્લસ પાઈ બાય 3. જો 3 પાઈ પ્લસ થીટા આવી ગયું. હવે 3 પાઈ એટલે ક્યાં આવશે? એકી સંખ્યામાં પાઈ અહીંયા આવશે. હવે પ્લસ છે એટલે આ તરફ જવાનું છે. કયું ચરણ આવી ગયું? આ ચરણ આવ્યું ત્રીજા ચરણના આ બિંદુ છે. ક્યાં આવેલું છે? ત્રીજા ચરણનું બિંદુ છે. ક્લિયર? બીજું, સપોઝ તમારી પાસે કોઈ એક પી ઓફ થીટા બરાબર છે 13 પાઈ બાય 6. બરાબર, પી ઓફ 13 પાઈ બાય 6. 6ની નજીકનું લ્યો તો 6 ગુણ્યા 2 12. તો આપણે લેશું પી ઓફ 12 પાઈ પ્લસ પાઈ બાય 6. હવે આ 6 છે એ બંનેને લાગુ પડે તો આ તમારા માટે 6 ગુણ્યા 2 12 એટલે 2 પાઈ પ્લસ પાઈ બાય 6. 2 પાઈ બધા ક્યાં આવશે? અહીંયા આવશે. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કયું ચરણ થયું? પ્રથમ ચરણ થયું આ. બરાબર? વધુ જોઈએ. ધારો કે પી ઓફ થીટા બરાબર છે 99 પાઈ બાય 10. ચાલો, તો 10 ગુણ્યા 10 100 થાય એટલે 100 નજીકમાં થયું એટલે હું આમ લખું છું 100 ઓછા પાઈ. બરાબર, 100 પાઈ ઓછા પાઈ
10 10 વડે ભાગી નાખું તો 10 ગુણ્યા 10 100 એટલે 10 પાઈ ઓછા પાઈ બાય 10 10 પાઈ એટલે બેકી સંખ્યામાં પાઈ અહીંયા હોય માઇનસ કરો એટલે ઉલટી દિશામાં જાઓ કયું ચરણ થયું આ થઈ ગયું ચતુર્થ ચરણ ખ્યાલ આવી ગયો આ બે વસ્તુ શીખા છો એક તો તમે ચરણ શોધતા શીખા છો અને બીજું શીખા છો આ જે છે ને એ મૂલ્ય બહુ વધારે છે આપણે આને ઘટાડીને પહેલા ચરણમાં લઈએ એવા પાઈ બાય 3 એટલે 60 થયું પહેલું ચરણ આવી ગયું 0 થી 90 વચ્ચે પાઈ બાય 60 એટલે 30 થયા પહેલા ચરણ આવી ગયા પાઈ બાય 10 એટલે 18 થયું 0 થી 90 વચ્ચે આવી ગયું એટલે બે વસ્તુ શીખા એક ચરણ ઓળખતા અને એક કયો ખૂણો બરાબર એને 0 થી 90ની વચ્ચે કન્વર્ટ કરતા શીખા આ બહુ જ ઉપયોગી બનશે હવેથી આપણે તમારી ટેક્સ્ટમાં જે દાખલા છે એનો અભ્યાસ કરશું ક્લિયર